તો મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં નીટ લેવાશે। તો યુજીની પરીક્ષા નીટ યુજી પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાશે। આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે। એજન્સીએ પરીક્ષા માટે કડક માર્ગદર્શિકા અને સૂચનાઓ જાહેર કરી છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સવારે 11 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે। દેશભરમાંથી 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને રાજ્યમાંથી અંદાજે 70,000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદમાં 20 થી વધારે પરીક્ષા કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાશે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, નીટની આજે પરીક્ષા છે, અમદાવાદમાં કેટલા કેન્દ્રો છે, કેવી ત્યાં વ્યવસ્થાઓ છે? ગુજરાત સહિત દેશભરમાં આજે મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે મેડિકલમાં પ્રવેશ માટે, એટલે કે ધોરણ 12 પછી બાયોલોજી અથવા તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી પરીક્ષા હોય છે, કેમ કે આ પરીક્ષામાં મેરિટમાં આવ્યા પછી જ આ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મળતો હોય છે, એટલે કે યુજીમાં મેડિકલમાં પ્રવેશ મળતો હોય છે। આજે પરીક્ષા યોજાવા જઈ રહી છે। 11 વાગે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીનું પરીક્ષા કેન્દ્ર છે કે જ્યાં અહીંયા જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં 700થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમદાવાદ શહેરમાં 20થી વધારે જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને 11,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અપિયર થવા જઈ રહ્યા છે। રાજ્યભરની વાત કરીએ તો અંદાજે 70,000થી વિદ્યાર્થીઓ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવવાના છે। વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। આપનું નામ શું છે અને સૌથી મોટો ટાર્ગેટ હોય કોઈ પણ વિદ્યાર્થી માટે, એમના પેરેન્ટ્સ માટે, અને એક આ મેઇન ગેટવે છે મેડિકલમાં એન્ટર થવાનો, કેવી તૈયારી, કેટલો આત્મવિશ્વાસ? મારું નામ पठान हसनैन सरफराज खान है અને जो जितना भी अभी कॉन्फिडेंस थोड़ा लूज़ हो रहा है, वैसे अभी टाइम थोड़ा कम बचा है, इसलिए तैयारी एकदम फर्स्ट क्लास है अभी फ़िलहाल के लिए, और 650 टारगेट कर रहे हैं मार्क्स अभी। આપનું નામ શું છે અને જ્યારે એન્ટર થાવ છો ધોરણ 10માં ત્યારે 11 અને 12 આખા 2 વર્ષ આની પાછળ ખપાવી દેવા પડતા હોય છે। તમે મહેનત કરતા હોય છો, તમારા પેરેન્ટ્સ પણ એટલી જ મહેનત કરતા હોય છે, કેટલી ચિંતા હોય છે, તૈયારીઓ, આત્મવિશ્વાસ કેટલો છે પરીક્ષાને લઈને? મારું નામ પટેલ આર્ય છે। આત્મવિશ્વાસ તો શું, અત્યારે થોડી ટેન્શન આવે એન્ડ મુમેન્ટ પર, પણ થોડું એ કરી લઈએ। કોન્ફિડન્સ તો ફૂલ છે અત્યારે, અને ઘરવાળા બી થોડું એ કહે છે, પણ છેલ્લે કહી દે કે તમે તમારામાં જેટલું હોય કોઈ બીવાન નહીં આપણે। પણ તમે સરસ મજાની પૂજા કરીને આવ્યા એવું લાગે છે, કેમ સરસ મજાનો સ્વામિનારાયણનો તિલક પણ લગાવેલો છે, પ્રાર્થના કરીને આવ્યા છો? હા, સ્પેશિયલ, એ તો રોજ રેગ્યુલર કરીએ જ છીએ, પણ આજના દિવસે જ કંઈ ખાસ હશે, જોઈ લેજો ભગવાન, એવું તો જે લખ્યું હશે એ તો થવાનું જ છે ને। તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। બપોરે 2 વાગ્યા પરીક્ષાની શરૂઆત થવાની છે અને 5 વાગ્યા સુધી પરીક્ષા ચાલવાની છે। આ વખતે પરીક્ષામાં સૌથી મોટી અને અગત્યની બાબત એ છે કે અત્યાર સુધી ખાનગી પરીક્ષા કેન્દ્ર, એટલે કે ખાનગી શાળા હોય, ખાનગી બિલ્ડિંગ હોય, ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા હતા, પણ પાછલા કેટલાક વર્ષોના અનુભવના આધારે હવે ગ્રાન્ટેડ શાળાનું બિલ્ડિંગ હોય અથવા તો સરકારી પૂરેપૂરું શાળાનું બિલ્ડિંગ હોય, અને તેવાય અમદાવાદ સહિત દેશભરમાં, રાજ્યમાં જ્યાં જ્યાં કેન્દ્રીય વિદ્યાલય આવેલા છે ત્યાં પ્રાથમિકતા આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્રને ફાળવવામાં। કુલ 720 માર્કનું પેપર હોય છે અને આ પેપરમાં જે ખાસિયત એ હોય છે કે નેગેટિવ માર્કિંગ પણ હોય છે, એટલે વિદ્યાર્થીઓને ડર સતાવતો હોય કે ભલે હું જવાબ લખી દઉં તો એ ખોટો તો નહીં પડે ને, કેમ કે એને આખા પેપરમાં સારો દેખાવ કર્યો હોય, એનું પેપર સારું રહ્યું હોય, પણ જ્યાં ગૂંચવણ અનુભવતો હોય છે પ્રશ્નને લઈને, અને જો એ સવાલનો જવાબ આપે ત્યારે નેગેટિવ માર્કિંગની સિસ્ટમ પણ આ પેપરમાં, આ પરીક્ષામાં હોય છે। એટલે વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી આ પરીક્ષા હોય છે। આખું જીવન એમને મેડિકલ માટે તૈયારી કરતા હોય છે। ધોરણ 10માં પાસ કરે અને બી ગ્રુપ પસંદ કરતો હોય, 11 અને 12 સાયન્સ ટુ બી ગ્રુપ બાયોલોજી, ત્યારે એને નીટની તૈયારી કરવી પડતી હોય છે, અને આ પરીક્ષા પત્યા પછી એને આ બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે, પણ નીટની પરીક્ષા આપવાની હોય, ને નીટની પરીક્ષામાં જ્યારે મેરિટમાં આવતો હોય છે ત્યારે એને માત્ર ગુજરાત કે અમદાવાદ નહીં પણ ઓલ ઇન્ડિયા કોટામાં એને જ્યાં પ્રવેશ લેવો હોય એની લાયકાતના આધારે ત્યાં એ પ્રવેશ મેળવી શકતો હોય છે। એટલે આ એક સૌથી મોટી પરીક્ષા મેડિકલ ફેટર્નિટીમાં માનવામાં આવે છે કે જ્યાં વિદ્યાર્થીને ગેટવે હોય છે એન્ટર થવાનો, મેડિકલમાં પ્રવેશ લેવાનો, ત્યારે આ વિદ્યાર્થીઓ આજે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।